એક મહત્વનો અને અગત્યનો પ્રશ્ન ઘણા સમયથી બધા લોકોને મૂંઝવી રહ્યો હતો। બનાસ નદી એ પાટણના કિનારે હોવાના કારણે દરરોજ 2000 કરતાં વધુ ટરબાઓ એ અહીંયા મુખ્ય રોડ ઉપરથી પસાર થતા હતા। ત્યારે પાટણના સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, નગરપાલિકા, જિલ્લા એના તરફથી માન્ય મુખ્યમંત્રીશ્રીને 2 વખત એમની સાથે મુલાકાત કરીને આ બાયપાસ થશે તો જે અકસ્માતો થાય છે એ અકસ્માતો અટકી શકે અને એટલા માટે જે અમારી માગણી હતી ભારતીય જનતા પાર્ટીની એ પાટણ જિલ્લા માટે અને વિશેષ કરીને પાટણ શહેર માટે આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એ બાયપાસને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે અને આજે શિહોરીથી ઊંઝા સુધીનો બાયપાસ માટેના બધા જ જે સૈદ્ધાંતિક મંજૂરી એનું એ સંપાદન કરવાનું છે તો એના ખર્ચા બાકીની વન વિભાગ હોય તો આ બધી જ વ્યવસ્થા એ કરી છે। એટલે પાટણ માટે, પાટણ જિલ્લા માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક ખૂબ મહત્વનું આજે મંજૂરી આપી છે। તો આપ સૌના